ગાઈસ આપણા ગરગોળી મસ્ત તૈયાર થઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં છો? તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગાઈસ અત્યારે વાગી જાય 5:30 ને આપણે કર્યો છે વ્લોગ સ્ટાર્ટ. ગાઈસ આપણા 2 દિવસથી દવાખાના હતા. તે અમારા નળદબાનો નેની ગુડ્ડુ હતી. તે 2 દિવસ આપણે રોકાણ્યા અને ઘેર જઈને વેલકમ જેવું કર્યું. અને આપણે કાલ સોજે ઘેર આવ્યા હતા. તે 2 દિવસ રોકાણ્યા હતા. તે આપણને એટલી બધી ઉજાગરો હતો ને ત્યાં આજે આખો દિવસ ઊંઘ્યા જ છે. પછી અત્યારે પહોંચી આપણા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આ બાજુ બધાનું એસવી જય માતાજી. જય માતાજી ગાઈઝ, ગુડ ઇવનિંગ બધાનું નવા વ્લોગની અંદર સ્વાગત છે. ગાઈઝ જો અમારા બચ્ચા પલટ્યો તો ઉતરોણે આવી જઈશ. ગાઈઝ જો લૂંટાણી અંગાતી અમારા આશિકભાઈ એ પતંગ ઉડાડવા આવ્યા. ગૌતમ 2 જણા પાડા ગુડ્ડુ દોરી ગુડ્ડુ જય માતાજી. હાય મનસાબેન, ચમ લમડે હાથ દીધા છે? થાક્યા છે? ગૌતમ તો શાળામાંથી ઘેર આવીને તરત લીધું. સલમાન ખાન લીધા. સલમાન ખાન અને સોલો સટાડી દીધો. ઓલ્યા તારે એમ ગુડ્ડી, આપણે ગુડ્ડી જાણી ચેવડી હતી? હે આપણી ગુડ્ડી ચેવડી હતી? નોની આવડી હતી. આવડી તો કે આપણી ગુડ્ડી જો ગાઈઝ સુરત દાદા હવે ઘેર જોઈ છે. અને ગાઈઝ જો ગૌતમભાઈ આ બાજુ પતંગ ઉડાડે છે અને અમારો બોન બેઠો છે આ બાજુ. બોલો આજે કોક બનાવવાનું છે આપણે, બનાવવાની છે તો આપણે હાલ નથી કેવું, પછી બ્લોગમાં આપણે કન્ટિન્યુ કહીએ બરાબર. તો ગાઈ જો ઉતરાણ આવી છે, અમે થોડા દાડો વાર છે અને આ બધું જો પતંગ ચગા છે. જો આ બાજુ પતંગ ચગા છે ને, તમારે ગૌતમભાઈને પતંગ ચગાવું છે. આશિકભાઈ અમારે કિન્યા બોલે ને આશિકભાઈ આવડે ચગા? પતંગ ને કિન્યા બોલે છે બરાબર આશિકભાઈ? હું હા એ તો એ ખડીથી કોમ ચાલી જાય અને મોટું ફોડું ના પડી જાય. અરે આટલો આવું કોમ કિન્યા બને? આટલો હોય આટલો. તો ગાઈ ચલો આપણો બ્લોગમાં બન્યા રહો. અને હવે જઈએ છીએ આપણે ખેતરમાં. આપણે થોડા કોથમીર અને એવું લઈ આવીએ અને પછી રેસીપી બનાવવાની છે. પડો સાચી વાત ને? પડો કોઈક રેસીપી બનાવવાની છે અલગ જ. આપણે ખબર જ છે કે અમારે સબ્જી ના હોય ને એટલે આપણે સેવી રેસીપી બની નાખીએ છીએ. પણ તોય છેલ્લે કીએ હાલ આપણે હાલ જઈએ આખો વ્લોગ જોવો પડશે અને હાલ જઈએ કોથમીર સપોર્ટ કરવો પડશે, લાઈક કરવી પડશે, સબસ્ક્રાઇબ કરવું પડશે. અને હાલ ખેતર જઈએ પછી આવીએ. ચલો ખેતર જઈને આવી કેટલી ઘર ગાઈઝ આપણે તો ઘરથી હવે આવી ગયો છે ખેતરમાં. અને આ બાજુ જો ખાલી અમારો મસ્ત ખેતરનો નજારો. એસબીઆઈ ખેતરમાં આવી ગયા. ઘઉં આપણે કહેતો હતો કે બગડી જશે પણ બાકી જો અને નેગલામાં એટલા મસ્ત નેગલા છે ને એ ખરખા મસ્ત. આમ તો આપણે કેવું કે પડી જશે પણ કોઈ પડી જવા ઘેર નહીં. જો આમાં તો ભેંસભાઈ વાટ જોઈ રહ્યો છું. જો ગાઈસ આમાં કા મસ્ત એવું વ્યૂ આવે છે ને આપણે ખેતરનું. તો ગાઈઝ ફાઇનલી જો આપણે છીએ ખેતરમાં. અને ગાઈઝ જો આ ખેતરનું તો આખી રોવા બદલાઈ ગયો છે. એટલે કારણ ખબર નહીં પણ હાલ વરસાદનું વાતાવરણ થયું છે એટલા માટે છે ને આખો વ્યૂ જોરદાર અલગ જ મજા આવે છે. એટલા માટે આપણે જો ખેતરમાં તમને વ્યૂ બતાવીએ. જો એક વખત ખાલી જુઓ, જોરદાર એવો વ્યૂ આવી રહ્યો છે. કારણ કે ગાઈઝ હવડાથી છે ને અચાનક અમારા ગવામાં છે ને આખો રોવા બદલાઈ ગયો. તમને બતાવું ને તો જો બધા નીકળી જાય એકદમ. અને ઓમીએ જોરદાર મસ્ત આવી ગઈ. એટલે મસ્ત આમ ગમો રોનક આવી ગયો અચાનક. અને એક ખેતરમાં ગાઈઝ આપણે બગડ્યા હતા ને એ થોડા ઠીક થઈ ગયા. એટલે આમ હાલ કેવું છે તો સિઝન એમની સારી રહેશે એવું લાગે છે. બાકી તો ઘઉંમાં એવું લાગતું હતું ને તો પહેલાં તો ખર્ચો પડી જશે. પણ એક ખેતરમાં સારા હતા ઘઉં અને એકમાં થોડા મંદા હતા પણ એ ઠીકઠાક થઈ ગયા છે. એમાં પટવા બાજુ શું કરે છે? શું કરે પટવું? કોથમી શું ખોળે છે? એટલે ઘઉં લેતા નહીં ફાવતું. જો ગાઈઝ આ કોથમી, આ ટાઈપની કોથમી. હું થોડું કોથમીમાં મંદિર આપણે નકર કોથમી તો વાઢીને લેતા આપણે દાંતેડા ના ગાઈઝ. દર સાલ તો આપણે વાઢીને લેતા કોથમી. અને હું તો ખાલી એમ તગો તોડી લેવી પડે. જો વાગબામાં મિસ્ટેક થઈ છે, બાકી બિયારણનો કોઈ ફોલ્ટ નહીં એવું કેવું. હા એટલે જ કહું.
પણ આપણે જો વિચાર્યું કે જમીન બગડા ના ને એવું કરીએ શું કેવું આમ તો ઘઉં પછી મૂવી તો શું હતું કોથમી ઓછી થાય તો કોઈ હતું નહીં ઘઉં કોઈ વાયા પછી ઊંધી ના નાખો ના હું કારણ કે ગાય જો ઘઉં અને કોથમી બી મિક્સ થઈ ગઈ અને ઘઉંમાં ગાય જો અમી આવી જઈ 4 દોણા થાય તો ઘઉં થાય કોથમીર કાલું લીધું હા હા એવું છે બધું ગાય થિયરી નો વધારે વાઈ છે ત્યાં જા શું પ્રોગ્રામ છે આપણો આજે કહું સબસ્ક્રાઇબર કયો ફોલોવર્સ કયો એવાની કોમેન્ટો આવતી હતી ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર કેમ કે તમે ઘઉંના લોટની ગરગડો કેવી રીતે બનાવો છો બરોબર એવું છે આજે એની ફરમાઈશ પૂરી કરવાની છે મારે એવું છે ને હમણાં તો અમાચો બનાવીશ આપણે અને હમણાંથી બનાવી નહીં અમારે રેસમીને દોત કલાઈ થઈ રહ્યા છે ગરગોડી ખાવાથી આપણી તો ફેવરિટ છો એ વાત સાચી તારી આજે છે ને ફરમાઈશ પૂરી કરવાની છે કઈ વાંધો નહીં બની દે કઈ છે ને અમારો ઇન્સ્ટાગ્રામમાં પેજ છે આપણો પટુ વિલોગ્સ કરીને તો ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો કરજો અને અમારો એક ફોલોવર નહીં 2-3 ફોલોવરની આપણે ફરમાઈશ હતી કેમ કે તમે ગરગોડીનું શાક સીધા બનાવો છો તો આજે ફાઇનલી એના માટે અલગ આખો વ્લોગ જ બનશે બરાબર એની તૈયારી થઈ છે તો હાલ કોથમીર લઈને જઈએ ઘરે અને પછી એની શરૂઆત કરીએ શું કેવું પડે બરાબર ને શરૂઆત કરી બતાવીએ હા રેડો તો ગાઈઝ ફાઇનલી જો આપણે છે ને કોથમીર લઈ લીધી પડચો લઈ લીધી કોથમીર આટલી લીધી ને બે મરચો લઈ લો મરચો લઈ લે હળવા કોથમીર મરચો ને લસણ સંજે પોતો બેટી લો થોડું થોડું ના લસણ લસકામાં વાઈસો તેટલું એ થાય છે હળીએ થઈ ગયું હળીએ થઈ ગયું હા હળીએ સડીશું એવું બાકી પણ આપણે ઘરનું છે ગમે તેવું હળિયું હોય કે ગમે તેવું કેવું દવાવાળું તો નહીં કહો ના અને ગાઈ જો આ બાજુ મરચી એ તને મરચો તોડે હળવા 2-3 મરચો તોડે ગમે જીવ પણ ઘરની એ ઘરની વેચાતી લાવવા જવું પડતું નથી તાજી લીલી તો ગાઈઝ આજ છે ને જો લસણ કોથમીર અને મરચો આપણે 3 તો લઈ લીધું છે ગાઈઝ આપણે જો મસ્ત લસણ મરચાં અને કોથમીર લઈને બેસી છીએ સમારવા માટે લસણ તો સમારીએ પણ દીધું જો જેમ સમારી લીધું મસ્ત ગાઈઝ આપણે છે ને મરચું મસાલા કરી અને હું ગરગોળીનો લોટ બધા વેચ્યા છીએ અને બધું કટિંગ કરી મૂકીશું તે પહેલાં ગરગોળી બની દઈએ પછી મસ્ત એવો વઘાર મારે બી એટલા પસંદ બતાવીએ તમને ગાઈઝ આપણે તો મસ્ત એવો લોટ બધી દીધો પહેલાં હશે ને આ રીતના લોટ પકડાઈ દેવાનો એટલે આપણે ગરગોળી જે બનાવીને ચોટાઈ ના આપણે મસ્ત એ ગરગોળીઓ તૈયાર કરી દીધી આપણે જો પહેલા કાચો વઘાર કર્યો તો ત્યાં હવે જો આવી ગરગોળી મસ્ત તૈયાર થઈ જશે આપણે વઘાર કરવાનો તો સામાન તૈયાર કરી દીધો છે બધો તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરી દઈએ જો ગાઈઝ આપણે છે ને મસ્ત વઘાર કરી દીધો અને આપણે છે ને ગરગોળી 2 વખત ચડાવવાની આવે પહેલાં તેલમાં મસ્ત ચડી જાય એટલે છૂટી છૂટી થઈ જાય ને એના પછી આ રીતના વઘાર કરી દેવાનો મરચાં લસણ રાઈ અને જીરું એનો વઘાર કરવાનો આપણે ગરગોળી મસ્ત તૈયાર થઈ જાય પટા ગરગોડી તૈયાર થઈ હું વાત છે આ તો લે ટોઠવાની એક સાઈડ મિલતી એવી ગરગોડી બની આવી છે જો ગાઈસ હા લચ્ચાકી દારો મસ્ત ના ખાવા બે જો બધું બોલી લેડો ગાઈસ ફાઇનલી જો આજ તો બધું તૈયાર થઈ ગયું રેડી થઈ ગયું અને બધું અમે જમવા બોલી લઈએ ગુડ્ડું ગૌતમ
હા. પીસ માં કાઢી દો, ચેક તો ચાખી લો, પછી છે ને એનો સ્વાદ મને કહી દો. એવું હા. ગાઈસ જો આમાં છે ને આપણો બટન ફરમાઈશ છે એટલે આપણે પૂરી કરીએ બરોબર. ભાઈ હાલ મેં કહેવાનું પેલા ખાઈ લે હા? પેલા ખાઈ લો પછી કહું. પડા હા. એક નંબર બની એક નંબર. જો કાંઈ છે અમારે એસમીની એટલી બધી ટેવ છે ને મસ્ત એવી કે આખી ડીશ ભરીને ગરગોળી ખાઈ જ્યાં તાનો મને સ્વાદ કીધો કે આમાં હારી બની છે ને ઓગળ્યો ચાટું છે. એક નંબર હો. હજી જમવાનું તો બાકી છે. ગાઈસ ટોઠા તો હું ખાતો જ નહીં કારણ કે આપણને ટોઠા કરતા આ જ મસ્ત લાગે. અરે ટોટાની સાઈડમાં મૂકી દો, એ ગરગોળી ટોઠાની સાઈડમાં એક નંબર ગાઈસ. ચલો ચલો કમલ, આ તો લસણ જમી બધું લઈએ જ આવો એટલે મસ્ત બધું જાય છે કોઈ શું બાકી ના રહે. ચલો ખાઈ લઈએ. ગૌતમ તું બેહી ગયો ખાવા? જો ગાઈસ અમારી ફૂલ ફેમિલી બધી આવી ગઈ છે ગરગોડી અને અમાર વાલજી મેં ખાવા. વાલજી સાચી વાત ને? મસ્ત ખુશ્બુ આવે. ખુશ્બુ આવે છે ને? જો ગાઈસ બધા બેહી ગયો એ. સાસ સન પણ આપણો સાસ સન હા સાસ પડા હલાવી દી પાછ સાસ. સરસ હલાઈને મોકળું કાઢી. બરોબર. જો ગાઈસ ગુડ્ડુ ખાય ગુડ્ડુ ભાવે છે ને બેટા? હા મોય રે રેખો. જો ગાઈસ ફાઇનલી આ બાજુ તો જો બધો પટ બેહી ગઈ છે. ગુડ્ડુ બેહી ગઈ છે, ગૌતમભાઈ, વાલજી અને ગાઈસ હું પોતે પણ અડધી ખાઈ ચાખી પસ્તાવા બેઠો હતો. અને મારા મનીષા બેન હજી મરચું બનાવે ના મરચું. તો ગાઈસ ફાઇનલી જો હજી છે ને અમાર બોન આ બાજુ મરચું બનાવે ના મનીષા બેન? મરચું ને બધું બનાવવાનું. હજી છાશ જો અમારા બોનના અહીંથી લાવ્યા હતા ચાલો આપણે. દહીં દૂધ મિક્સ કરી લાવો. હા આટલી હલાઈને ગૌતમ કેવું લાગી કે એક નંબર પાલજી ગુડુ તને કેવું લાગી બેટા? તને કેવું લાગી? બત્તી. મસ્તી લાગી? મસ્તી ને એટલે જો આના અંદરથી મરચું અને સાસ જો ઘણી વાત. આ તો ઘરની સાસ છે. અમારા બોનના અહીંથી લાવ્યા પણ ઘરની કહેવાય. ચલો ગાઈસ આપણે પહેલા બધું જમી લઈએ ચલો.